યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે સાંભળીશું શ્રી શિવ મહાપુરાણ। શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે 58 ભાગ સાંભળ્યા। આજે આપણે 59મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। ભગવાન શિવ કહે છે, હે પ્રિય, આ રીતે મારી ભક્તિ સાંગોપાંગ સર્વથી ઉત્તમ છે। એ જ્ઞાન વૈરાગ્યની જનની છે અને મુક્તિ એની દાસી છે। આ સદા સર્વ સાધનોની ઉપર વિરાજમાન છે। એ દ્વારા સંપૂર્ણ કર્મોના ફળની પ્રાપ્તિ થાય છે। આ ભક્તિ મને સદા તમારી સમાન જ પ્રિય છે। જેના ચિત્તમાં નિરંતર નિત્ય આ ભક્તિ નિવાસ કરે છે, એ સાધક મને અત્યંત પ્રિય વહાલો લાગે છે। હે દેવેશ્વરી, ત્રણેય લોકમાં ચારેય યુગમાં ભક્તિની સમાન બીજો કોઈ સુખદાયક માર્ગ નથી। કલિયુગમાં તો આ વિશેષ સુખદ અને સુવિધાજનક છે। હે દેવી, કલિયુગમાં ઘણું કરીને જ્ઞાન અને વૈરાગ્યનો કોઈ ગ્રાહક નથી। તેથી એ બંને વૃદ્ધ, ઉત્સાહ શૂન્ય અને જર્જર થઈ ગયા છે। પરંતુ ભક્તિ કળિયુગમાં તથા અન્ય સર્વ યુગોમાં પણ પ્રત્યક્ષ ફળ દેનારી છે। ભક્તિના પ્રભાવથી હું સદા એના વશમાં રહું છું, એમાં સંશય નથી। સંસારમાં જે ભક્તિમય પુરુષ છે એને હું સદા સહાયતા કરું છું અને એના સર્વ વિઘ્નો દૂર હટાવું છું। એ ભક્તનો જે શત્રુ હોય એને હું દંડ આપું છું, સજા ફટકારું છું, એમાં પણ સંશય નથી। હે દેવી, હું મારા ભક્તોનો રક્ષક છું। ભક્તની રક્ષા માટે જ મેં કૃપિત થઈને મારા નેત્રજનિત અગ્નિથી કાળને પણ દગ્ધ કરી દીધો હતો। હે પ્રિય, ભક્તને માટે મેં પૂર્વકાળમાં સૂર્ય પર પણ અત્યંત ક્રુદ્ધ થઈ ગયો હતો અને શૂલ લઈને એમને મારી ભગાવ્યા હતા। હે દેવી, ભક્તને માટે મેં સૈન્ય સહિત રાવણને પણ ક્રોધપૂર્વક છોડી દીધો હતો અને એનો ક્યારેય પક્ષપાત કર્યો ન હતો। હે સતી, હે દેવેશ્વરી, બહુ કહેવાથી શો લાભ? હું સદાયે ભક્તોને આધીન રહું છું અને ભક્તિ કરનાર પુરુષના અત્યંત વશમાં થઈ જાઉં છું। બ્રહ્માજી કહે છે, હે નારદ, આ રીતે ભક્તનું મહત્વ સાંભળીને દક્ષ કન્યા સતી બહુ હર્ષ થયો। એમણે અત્યંત પ્રસન્નતાપૂર્વક ભગવાન શિવને મનોમન પ્રણામ કરે છે। હે મુને, સતી દેવીએ પુનઃ ભક્તિકાંડ વિષયક શાસ્ત્રના વિષયમાં ભક્તિપૂર્વક પૂછે છે। એમણે જિજ્ઞાસા કરી કે જે લોકોમાં સુખદાયક
તથા જીવોના ઉદ્ધારના સાધનોનો પ્રતિપાદક છે. એ શાસ્ત્ર કયા છે? એમણે યંત્ર મંત્ર શાસ્ત્ર, એમનું મહાત્મય તથા અન્ય જીવો ઉદ્ધારક ધર્મમય સાધનોના વિષયમાં વિશેષ રૂપે જાણવાની ઈચ્છા પ્રગટ કરી. સતીના આ પ્રશ્ન સાંભળીને શંકરજી મનમાં બહુ પ્રસન્ન થાય છે. એમણે જીવોના ઉદ્ધાર માટે સર્વ શાસ્ત્રોનું પ્રેમપૂર્વક વર્ણન કરે છે. મહેશ્વરે 5 અંગો સહિત તંત્રશાસ્ત્ર, યંત્રશાસ્ત્ર તથા ભિન્ન ભિન્ન દેવેશ્વરોના મહિમાનું વર્ણન કરે છે. હે મુનીશ્વર, ઇતિહાસ કથા સહિત એ દેવતાઓના ભક્તોનો મહિમા અને વર્ણોશ્રમ ધર્મોનું તથા રાજધર્મ અને નિરૂપરણ કર્યું. પુત્ર અને સ્ત્રીના ધર્મનો મહિમા કહો. ક્યારેય નષ્ટ ન થનાર વર્ણોશ્રમ ધર્મોનો અને જીવોને સુખપ્રદાયક વેદક શાસ્ત્ર તથા જ્યોતિષ શાસ્ત્રનું પણ વર્ણન કર્યું. મહેશ્વરે કૃપા કરીને ઉત્તમ સામુદિક શાસ્ત્રનું તથા બીજા પણ ઘણા શાસ્ત્રના તત્વનું વર્ણન કર્યું. આ રીતે લોકોપકારક કરવા માટે સદ્ગુણ સંપન્ન શરીર ધારણ કરવાવાળા, ત્રિલોક સુખદાયક અને સર્વજ્ઞ સતી શિવ હિમાલયના કૈલાસ શિખર પર તથા અન્યોન્ય સ્થાનોમાં વિવિધ પ્રકારની લીલા કરતા હતા. એ બંને દંપતી સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ છે. નારદજી કહે છે, હે બ્રહ્મન, હે વિધે, હે પ્રજાનાથ, હે મહાપ્રાજ્ઞ, હે દયાનિધિ, આપે ભગવાન શંકર તથા દેવી સતીના મંગલકારી સુયશનું શ્રવણ કરાવ્યું. હવે આ સમયે પુનઃ પ્રેમપૂર્વક એમના ઉત્તમ યશનું વર્ણન કરો. એ શિવ દંપતીએ ત્યાં રહીને કયું ચરિત્ર કર્યું હતું? તો બ્રહ્માજી કહે છે, હે મુને, તમે મારી પાસેથી સતી અને શિવાના ચરિત્રનું પ્રેમથી શ્રવણ કરો. એ બંને દંપતી ત્યાં લૌકિક ગતિનો આશ્રય લઈને નિત્ય નિરંતર ક્રીડા કરતા હતા. તે પછી મહાદેવી સતીને પોતાના પતિ શંકરનો વિયોગ થયો એવું કેટલાક શ્રેષ્ઠ બુદ્ધિવાળા વિદ્વાનોનું કથન છે. પરંતુ હે મુનિ, વાસ્તવમાં એ બંનેનો પરસ્પર વિયોગ કેવી રીતે થઈ શકે? કેમ કે એ બંને વાણી અને અર્થની જેમ એકબીજા સાથે સદા મળેલા ભળેલા છે. શક્તિ અને શક્તિમાન છે તથા ચિત્ત સ્વરૂપ છે. છતાં પણ એમનામાં લીલા વિષયક રુચિ થવાના કારણે બધું કાંઈ સંઘટિત થઈ શકે છે. સતી અને શિવ યદ્યપિ ઈશ્વર છે, તેમ છતાં લૌકિક રીતિનું અનુસરણ કરીને તે જે લીલાઓ કરે છે તે સર્વ સંભવ છે. દક્ષ કન્યા સતીએ જ્યારે જોયું કે મારા પતિએ મારો ત્યાગ કર્યો છે, ત્યારે તે પોતાના પિતા દક્ષના યજ્ઞમાં ગયા અને ત્યાં ભગવાન શંકરનો અનાદર જોતા
એમણે એમના શરીરનો ત્યાગ કરી દીધો. એ જ સતી પુનઃ હિમાલયના ઘેરે પાર્વતી નામથી પ્રગટ થયા અને બહુ ભારે તપસ્યા કરીને એમણે પુનઃ ભગવાન શિવને લગ્નમાં પતિ રૂપે પ્રાપ્ત કર્યા. તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો 59મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 60મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.